નમસ્કાર ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો મેન્સ માટેના સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટે પદ્ધતિશાસ્ત્રના એક વિશેષ પૂરક મટીરિયલ લઈને આવ્યા છે. ઇન ધ સેન્સ અગાઉના એક લેક્ચર જેવું આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ બધા માટે એક કોમન પદ્ધતિશાસ્ત્ર આપણે લઈને ફરી વખત પ્રગટ થયા છીએ. બરાબર છે. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે, ચિંતા ના કરતા. જેમ અગાઉની બંને પીડીએફ મળી ગઈ છે એમ આ પીડીએફ પણ મળી જશે. ચાલો આપણે વધારે સમય નથી બગાડવાનો. તમને ખ્યાલ છે, ફટાફટ લાઇક કરી દો એક વખત, બરાબર. અને કોમેન્ટની અંદર પણ તમને ખ્યાલ છે તમારે શું કોમેન્ટ કરવાની છે. મને બસ એ સમજાતું નથી કે અહીંયા 1.5, 2, 2.5, 3 સમટાઈમ્સ ઇટ્સ ગોઈંગ ટુ બી 4000, બરાબર. આટલા બધા વ્યૂઝ જાય છે પણ લાઇક્સ બહુ ઓછી આવે છે. ખબર નહીં કેમ. મારો વોઇસ નથી ગમતો, મારી પીડીએફ નથી ગમતી, ખબર નહીં. જોવે બધા છે, લાઇક નથી આપવી. અમારી રિક્વેસ્ટ છે, તમને સારું લાગતું હોય તો આપો દોસ્ત, બરાબર. ચાલો ફટાફટ 2 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ એન્ડ ધેન 3, 4 અને 5 માર્ક્સના આપણી એઝ ઇટ ઇઝ પેટર્ન રહેશે. 2, 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ પ્રશ્નો સાથે હું વાંચીશ, 4 અને 5 હું તમને છોડી દઈશ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 1 છે, અધ્યાપનના સંદર્ભમાં અધ્યયન વક્ર ઇટ મીન્સ લર્નિંગ કર્વ એટલે શું, તેના 4 મુખ્ય તબક્કાઓ જણાવો. તો અધ્યયન વક્ર એ પ્રયત્ન અને સમયની સાપેક્ષમાં અધ્યયનની પ્રગતિ કે ઝડપ દર્શાવતી રેખા છે. તેના મુખ્ય 4 તબક્કા છે. ફર્સ્ટ વન, પ્રારંભિક તબક્કો, ધીમી ગતિએ ચાલે. મધ્યમ તબક્કો, ઝડપી ગતિએ ચાલે. અધ્યયન પઠાર છે એ પ્રગતિ અથવા તો સ્થગિત થવી પ્રગતિ એ દર્શાવે છે. અને ચોથો છે અંતિમ તબક્કો, મહત્તમ ક્ષમતા પ્રાપ્તિ. તમે સ્ક્રીનશોટ લઈને પણ ભણી શકો છો, પીડીએફ ટેલિગ્રામમાં આવે છે, ત્યાંથી જોડાઈ પણ શકો છો. નેક્સ્ટ છે, ભાઈ શ્રી બેન્જામિન બ્લૂમ સિવાયના અન્ય શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા પ્રતિપાદિત ભાવાત્મક એટલે કે અફેક્ટિવ અને ક્રિયાત્મક સાયકોમોટર ક્ષેત્રોના સ્તરો કોણે આપ્યા છે. જુઓ, બેન્જામિન બ્લૂમ સિવાયની વાત કરી છે, આપણે એને જ પકડીને બેઠા હોય. તો સંજ્ઞાત્મક ક્ષેત્ર છે એ બ્લૂમે આપ્યું છે, જ્યારે ભાવાત્મક ક્ષેત્રનું વર્ગીકરણ ક્રાથફોલ અને બ્લૂમે 1964માં આપ્યું હતું. અને ક્રિયાત્મક કે મનોશારીરિક ક્ષેત્રોનું વર્ગીકરણ છે એ સિમ્પસન માફ કરજો અને હેરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 3 છે, ઇવાન પેટ્રોવિચ પાવલોના શાસ્ત્રીય અભિસંધાન એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગના સિદ્ધાંતના મૂળભૂત ઘટકો કયા કયા છે. અહીંયા પેટ્રોવિચ ફૂલ ફોર્મ છે એટલે હું બોલ્યો છું. ઘણા પેલી વખત સાંભળતા હોય તો હું ફૂલ ફોર્મ બોલ્યો છું, ઇવાન પેટ્રોવિચ પાવલો. ચાલો, આ સિદ્ધાંતના મુખ્ય 4 ઘટકો છે. પહેલું છે યુસીએસ એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક છે જે ખોરાક હતો. પછી બીજું છે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ ઝરવી, અનકન્ડિશનલ, બરાબર. અભિસંધિત ઉદ્દીપક સીએસ છે, ઘંટડીનો અવાજ છે, અને અભિસંધિત પ્રતિક્રિયા એ પણ ઘંટડીના અવાજથી લાળ ઝરવી હતી. આગળ વધીએ. ધોરણ 11ના મનોવિજ્ઞાનમાં મળી જશે તમને આ બધા. પ્રશ્ન ક્રમાંક 4 છે, શૈક્ષણિક મૂલ્યાંકનમાં મનોવૈજ્ઞાનિક કસોટીની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી એટલે શું. તો વિશ્વસનીયતા એટલે પરિણામોની સાતત્યતા કે સ્થિરતા. જ્યારે કોઈ એક માફ કરજો ઓલ રાઈટ, ચાલો ડન. એટલે કે જ્યારે કોઈ એક જ કસોટી વિદ્યાર્થીઓના સમાન જૂથ પર જુદા જુદા સમયે અથવા જુદા જુદા મૂલ્યાંકન દ્વારા લાવવામાં આવે છે અને દર વખતે પરિણામોમાં સમાનતા કે નજીકપણું જોવા મળે તો તે કસોટી વિશ્વસનીય કહેવાય છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. દેટ ઇઝ જીન પિયાજેના સંજ્ઞાત્મક વિકાસ એટલે કે કોન્જિટિવ ડેવલપમેન્ટના 4 મુખ્ય તબક્કાઓ સમયગાળા સહિત તમારે જણાવવાના છે. ફર્સ્ટ, સંવેદન વાહક તબક્કો છે 0 થી 2 વર્ષ. સેકન્ડ છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે 2 થી 7 વર્ષ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 11 વર્ષ. અને અંતિમ છે અમૂર્ત અથવા તો ઔપચારિક ક્રિયાત્મક તબક્કો 11 વર્ષથી ઉપરના બાળકો. હવે જોઈએ વિભાગ બી 3 માર્ક્સના પ્રશ્નો જવાબ સાથે આપણે જોઈશું. અગેન કોમેન્ટ બાકી છે ભાઈ ઘણા મિત્રોની, ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો #AJSir. નેક્સ્ટ ક્વેશ્ચન 1, એડવર્ડ એલ થોર્નડાયક અધ્યયનના મુખ્ય 3 નિયમો લોઝ ઓફ લર્નિંગ ઉદાહરણ સહિત તમારે સ્પષ્ટ કરવાના છે. ભૂલ અને પ્રયત્ન અને ભૂલના નિયમો આપેલા છે. અને ફર્સ્ટ છે તત્પરતાનો નિયમ. વિદ્યાર્થી શારીરિક અને માનસિક રીતે શીખવા તૈયાર હોય જ છે ત્યારે અધ્યયન પ્રભાવશાળી બને છે. દાખલા તરીકે પ્રસ્તાવના દ્વારા વિદ્યાર્થીને વિષય તરફ અભિમુખ કરવા. બીજું છે અભ્યાસનો નિયમ. જ્ઞાન કે કૌશલ્યનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે દ્રઢ થાય છે અને ન કરવાથી ભૂલાઈ જવાય, વિસ્મરણ થઈ જાય. દાખલા તરીકે ગણિતના દાખલા કે વ્યાકરણની પ્રેક્ટિસ.
ગણિતના દાખલાની જગ્યાએ કોમર્સવાળા તમારા વિષયમાં જે દાખલા આવતા હોય નામું આંકડા એના દાખલા આપી દેવાના. નેક્સ્ટ છે અસરનો નિયમ. જો અધ્યયનનું પરિણામ સંતોષજનક કે આનંદદાયક હોય તો એ પાક્કું થાય છે, અને દુઃખદાયક હોય મીન્સ ગમતું ન હોય તો વિદ્યાર્થી તેનાથી દૂર ભાગે. બરાબર. દાખલા તરીકે શિક્ષક દ્વારા અપાતું પ્રોત્સાહન કે શાબાશી. આગળ વધીએ. વર્ગખંડ શિક્ષણમાં અભિક્રમિક અધ્યયન એટલે કે પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શનની સંકલ્પના આપી તેના ફાયદા જણાવવાના છે. તો BF સ્કિનરના કારક અભિસંધાન પર આધારિત અભિક્રમિત અધ્યયન એક એવી સ્વ અધ્યયન પદ્ધતિ છે જેમાં પાઠ્ય સામગ્રીને નાના નાના તાર્કિક પદોમાં વહેંચીને ક્રમબદ્ધ રજૂ કરવામાં આવે છે અને વિદ્યાર્થી પોતાની ગતિએ શીખે છે. ચાલો ફાયદા જોઈ લઈએ ફટાફટ. વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત ગતિ અને મુજબ સ્વ અધ્યયન કરી શકે છે. દરેક પદના અંતે ત્વરિત પ્રતિપોષણ એટલે કે ઇમિડિયેટ ફીડબેક મળતું હોવાથી અધ્યયન દ્રઢ બને છે. શિક્ષકની ગેરહાજરીમાં પણ ક્રમબદ્ધ જ્ઞાન મેળવી શકાય છે અને નબળા વિદ્યાર્થીઓ માટે આ એક આશીર્વાદરૂપ છે. પ્રશ્ન ક્રમાંક 3 ની શરૂઆત કરીએ. લોરેન્સ કોહલબર્ગના નૈતિકતાના સિદ્ધાંત, નૈતિક વિકાસનો સિદ્ધાંત છે, થિયરી ઓફ મોરલ ડેવલપમેન્ટ ના મુખ્ય સ્તરોની ટૂંકમાં ચર્ચા કરો 3 માર્ક્સમાં. તો એના 3 સ્તરો આ મુજબ છે. પૂર્વ પરંપરાગત સ્તર એટલે કે પ્રી કોન્વેન્શનલ લેવલ, બીજું છે પરંપરાગત સ્તર એટલે કે કોન્વેન્શનલ લેવલ, અને ત્રીજું છે ઉત્તર પરંપરાગત એટલે કે પોસ્ટ કોન્વેન્શનલ લેવલ. દેન આપ્યું છે એના જવાબમાં અહીં નૈતિકતા ભય, સજા કે પુરસ્કાર આધારિત હોય છે, આજ્ઞા પાલન, અહમ કેન્દ્રી વલણ. પરંપરાગતની અંદર બાળક સમાજના નિયમો, કાયદાઓ અને અન્યની અપેક્ષાઓ મુજબ વર્તે છે. સારો છોકરો બનવું કે સારી છોકરી બનવું કે દેટ ટાઈપ ઓફ સમાજના વડીલો પ્રત્યે આદર વગેરે વગેરે. અને ઉત્તર પરંપરાગત છે એની અંદર વ્યક્તિ પોતાના આંતરિક એટલે કે નૈતિક સિદ્ધાંતો, માનવ અધિકારો અને વિવેક બુદ્ધિના આધારે યોગ્ય અયોગ્યનો નિર્ણય કરે છે. આજની ઝેન્ઝી પેઢી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 4 તરફ. પ્રદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડનો અર્થ આપી તેનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો પ્રદર્શન પદ્ધતિ એટલે જુઓ અને શીખોના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં શિક્ષક વર્ગ સમક્ષ કોઈ પ્રયોગ, પ્રક્રિયા કે મોડેલનું જીવંત પ્રદર્શન કરે છે અને તેને સાથે સમજાવે છે. ધ્યાનમાં રાખવાની બાબત છે, પ્રદર્શન માટેના સાધનો અગાઉથી ચકાસાયેલા અને ગોઠવાયેલા હોવા જોઈએ. ટાઈમે તમે પ્રયોગ કરવા બેસો ન ચાલે, એટલે ફજેતી થાય એવું ન હોવું જોઈએ. પ્રદર્શન ટેબલની ઊંચાઈ અને ગોઠવણી એવી હોવી જોઈએ કે વર્ગના તમામ વિદ્યાર્થીઓને દેખાય. બરાબર. વચ્ચે એક વાત કરી દો, તમે મુન્નાભાઈ MBBS જોયું હોય ને તો એક જ લાશ હોય અને આખો ઘેરો વળીને બધા પ્રેક્ટિસ કરતા હોય, એવું ન થવું જોઈએ. પ્રદર્શન દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીને સક્રિય રાખવા જોઈએ, એટલે ખાલી જોયા ન કરે, પ્રેક્ષકો છે એ મૂક ન બની રહેવું. પ્રશ્ન ક્રમાંક 5 તરફ આગળ વધીએ, જે 3 માર્કનો અંતિમ પ્રશ્ન છે. ભારત સરકારના ડિજિટલ ઇનિશિયેટિવ અંતર્ગત દીક્ષા પોર્ટલ અને સ્વયં જે પ્લેટફોર્મ છે એની શૈક્ષણિક ઉપયોગિતા તમારે સ્પષ્ટ કરવાની છે. તો દીક્ષાનું ફૂલ ફોર્મ આપી દો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર લર્નિંગ નોલેજ શેરિંગ. બરાબર. આ પોર્ટલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ, QR કોડ આધારિત પાઠ્યપુસ્તકો અને શિક્ષક તાલીમ માટેનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જે શિક્ષણ શાસ્ત્રને સમૃદ્ધ બનાવે છે. જ્યારે સ્વયં છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ છે, આ એક MOOCs આધારિત મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ પ્લેટફોર્મ છે જે ધોરણ 9 થી અનુસ્નાતક કક્ષાના વિવિધ વિષયોના ગુણવત્તાસભર કોર્સ મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે, જેનાથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષકો પાસેથી ભણી શકે છે. ક્યારેક સ્વયં પોર્ટલ ખોલજો મિત્રો, ઘણું બધું શીખવા, જાણવા અને જોવા મળશે. જોઈએ આપણે વિભાગ C ની અંદર 4 માર્ક્સના પ્રશ્નો છે જવાબ સાથે. હવે તમને ખ્યાલ છે કે સર અહીંયાથી પ્રશ્નોના જવાબ આપવાનું બંધ કરશે. બરાબર. ખાલી મેઇન જે મુદ્દાઓ છે એ વાંચશે. જેપી ગિલફર્ડનો બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. આ હું એટલા માટે કહું છું કે હવે હું મોટા પ્રશ્નોના જવાબ નહીં વાંચું, કારણ કે ઘણી વખત આમાં એવું થતું હોય કે કોઈના હાથમાં પહેલી વખત જ આ વિડીયો આવતો હોય એટલે એવું કે આ તો સ્કીપ કરે છે. તો આપણી પેટર્ન કદાચ અમને ન ખબર હોય એટલા માટે ચોખવટ કરું છું. જે આપણી પાસે પહેલેથી જોડાયેલા છે દે નો મી વેરી વેલ. ચાલો જોઈ લઈએ શું કહે છે. ગિલફર્ડભાઈ નો ત્રિપરિમાણીય સિદ્ધાંત છે. બરાબર. એને તમારે સવિસ્તાર સમજાવવાનો છે. એમાં પેલું છે ક્રિયા કે પ્રક્રિયા, સેકન્ડ છે વિષય વસ્તુ, અને ત્રીજું છે નિપજ અથવા ઉત્પાદન. બરાબર. એને તમારે વ્યાખ્યાઓ આપવાની છે, વિષય વસ્તુ આપવાનું છે, નિપજ અને ઉત્પાદન આપી અને તમારે સમજાવવાનું છે. જો મેઇન જે મુદ્દા છે, કેન્દ્રગામી ચિંતન છે, સ્મૃતિ છે, બહુમુખી કે વિકેન્દ્રિત ચિંતન છે, એ બધામાં ખાસ અંડરલાઈન હું એટલા માટે કરી આપું છું. બરાબર. દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થબોધ કે એ આવી જવા જોઈએ. એનાથી એ બધું મિસ થશે
તો પછી બની શકે કે તમારા માર્ક્સ છે એ જો એક્ઝામ્પલ શરૂઆતના મોડેલમાં 5x4x6 એટલે કે 120 કોષો માનસિક ક્ષમતાઓ હતા, જે પાછળથી સંશોધિત થઈ અને 180 થઈ ગયા છે. બરાબર, તમે મેઇન્સ પ્રિલિમ્સની તૈયારી કરતા હશો ત્યારે તમે આને બહુ ડિટેલમાં પણ જોયો હશે. ચાલો ફટાફટ, મને કેમ એવું લાગે છે કે હજી ઘણા લોકોએ કોમેન્ટ નથી આપી. ચાલો ફટાફટ આપી દો. નેક્સ્ટ આવે છે આર્મસ્ટ્રોંગ દ્વારા વિકસિત શોધ પદ્ધતિ. બરાબર, હ્યુરિસ્ટિક મેથડ જેને કહેવાય, એનો અર્થ આપી અને એના સોપાનો, ફાયદા અને મર્યાદા આપવાના છે. બરાબર, જો અહીંયા હ્યુરિસ્કો પરથી આવ્યો છે, જેનો અર્થ છે હું શોધું છું. બરાબર, એના સોપાન છે સમસ્યાની રજૂઆત, અવલોકન, તથ્યોનું એકત્રીકરણ, ઉત્કલ્પનાનું નિર્માણ, પ્રયોગની ચકાસણી, પ્રયોગાત્મક અને નિષ્કર્ષ અને સામાન્ય. ફાયદા એક છે અને એક મર્યાદા પણ એની છે. ઓલરાઈટ, ચાલો આગળ વધીશું મિત્રો. નેક્સ્ટ છે પ્રશ્ન ક્રમાંક 3. રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચાની રૂપરેખા 2005 એટલે કે NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 5 મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો જણાવી અને માધ્યમિક શિક્ષણ પર તેની અસરોનું વિશ્લેષણ કરો. ઉચ્ચતર માધ્યમિકમાં પણ લઈ શકાય. તો આ એના જે બોજ ભણતર છે બોજ વગરનું, લર્નિંગ વિધાઉટ બર્ડન, અથવા તો એની આપણે ચર્ચા કરીએ. એમાં 5 જે ચર્ચિત મુદ્દાઓ છે અહીંયા આપેલા છે. બરાબર છે, ફ્લેક્સિબલ બનાવવાનો હેતુ છે. બરાબર, ગોખણપટ્ટીથી મુક્ત થાય એવું બધું જેમાં આવે છે અને માધ્યમિક શિક્ષણ પર એની અસર પણ તમારે આપવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. દેટ ઇઝ ઉચ્ચતર માધ્યમિક સ્તરે કિશોરા અવસ્થામાં, કારણ કે આપણે એ જ બાળકોને ભણાવવાના છે ને, 9 to 12 ના બાળકો એટલે આ જ એજના બાળકો, એડોલેસન્ટ બાળકો ના વિદ્યાર્થીઓની મુખ્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કઈ છે? એક શિક્ષક તરીકે તમે તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો? દેટ ઇઝ અ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચાલો, તો 12 થી 18 વર્ષના બાળકો, સ્ટેનલીના મતે વાવાઝોડાની અવસ્થા છે. બરાબર, ધોરણ 11-12માં સ્ટેનલી હોલના મતે તો વિદ્યાર્થીઓના આ તબક્કામાંથી પસાર થવાનું હોય છે. તો એની અંદર ઓળખનું સંકટ હોય, હું કોણ છું, આવેગાત્મક અસ્થિરતા હોય, તીવ્ર પિયર પ્રેશર હોય એટલે કે મિત્ર વર્તુળનો પ્રભાવ, અને ભવિષ્ય અને કારકિર્દીના ચિંતનમાં હોય છે. બરાબર, તો તમે શિક્ષક છો, તમે કઈ રીતના વ્યવસ્થા કરશો? શાસકને બદલે મિત્ર બનો, તત્વચિંતક બનો, સલાહ આપો, ટૂંકમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની, વર્ગખંડમાં પક્ષપાત નહીં કરવાનું, લોકશાહી વાતાવરણ આપવાનું વગેરે વગેરે. બરાબર, ઉદ્ધીકરણ વગેરે, કાઉન્સેલિંગ કરવાનું છે એમનું. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 5. સર્જનાત્મકતા દેટ મીન્સ ક્રિએટિવિટી એટલે શું? હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક ચિંતનનો વિકાસ કરવા માટે શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? બરાબર, તમારી રણનીતિ શું હશે? તો જોઈ લઈએ આપણે. વિકેન્દ્રી ચિંતન તમારે કરાવવું જોઈએ, મુખ્ય ભાગ ભજવે છે અહીંયા. બરાબર, શું છે જુઓ. શિક્ષક માટેની વ્યૂહરચના વિચાર મંથન છે, પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા, પ્રોજેક્ટ અને હસ્તકળાના કાર્યો, અને રૂઢિચુસ્તતા જે છે એનો વિરોધ. નેક્સ્ટ શરૂ થાય છે મિત્રો પ્રશ્ન 5 માર્ક્સના પ્રશ્નો. બરાબર, જવાબ સાથે. તો અહીંયા તમારે ફટાફટ કોમેન્ટ આપવાની બાકી છે. મને એવું વારે વારે એવું ફીલ થાય છે. ફટાફટ ચાલો, AJSIR આપી દો. ચાલો શરૂ કરીએ. ઓલરાઈટ, હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંતનો વિગતવાર તમારે ચર્ચા કરવાની છે. જેટલી પણ એની બુદ્ધિ છે, 8 પ્રકારની: ભાષાકીય, તાર્કિક, અવકાશીય, સંગીતાત્મક બુદ્ધિ, શારીરિક, આંતરવૈયક્તિક, વ્યક્તિગત અને નૈસર્ગિક બુદ્ધિ. સાદી વ્યાખ્યા એક્ઝામ્પલ. આને તમે તમારા પ્રિલિમ્સ માટે ભયંકર રીતે તૈયાર કર્યું હોય છે. અહીંયા રિવિઝન થશે અને IMP પ્રશ્નો છે મિત્રો. ચાલો આગળ વધીએ. લેવ વાઇગોત્સ્કી સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત એને આપેલો છે. સોશિયલ કલ્ચર થિયરી, સોશિયલ કલ્ચર થિયરી, ઝેપીડી, સ્કાફલોડિંગ અને MKOના ખ્યાલોની વર્ગખંડ વિનિયોગ સંદર્ભે તમારે ચર્ચા કરવાની છે. બધાના ફૂલ ફોર્મ નીચે આપેલા છે, એટલે તમારે એવું બધી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, કે વાંચી ગયો લ્યો એવું ના કરતા. મોર નોલેજેબલ અધર, ZPD છે, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. આ થોડોક IMP છે. સ્કેફોલ્ડિંગ એ અલગથી પણ પૂછી શકાય, એટલા માટે IMP છે. બરાબર, માંડવો અથવા ટેકો એનો મતલબ થાય. બરાબર, ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો અથવા તો PDF માંથી જોઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ. વ્યક્તિત્વ માપનની વિવિધ પદ્ધતિઓનું વર્ગીકરણ કરી પ્રક્ષેપણ પદ્ધતિઓ એટલે કે પ્રોજેક્ટિવ ટેકનિક્સનો સવિસ્તાર પરિચય આપવાનો છે. એન્ડ હિયર ઇઝ ધ આન્સર. પ્રક્ષેપણ પદ્ધતિઓ છે એની અંદર હર્મન રોસાર્ક છે. અહીંયા થોડીક મિસ્ટેક છે. હર્મન રોસાર્ક એનું નામ છે, આ રહ્યું અહીંયા છે ને. બરાબર, એનો શાહીના ડાઘાની કસોટી હતી. બરાબર, પછી થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ હતા, TAT, મોર્ગન અને મરે.
આર્યા. ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ CAT હતી, બરાબર, 2 લાખ હતા એના માટે. પછી વાક્ય પૂર્તિ કસોટી છે અથવા તો અને બીજી એક કસોટી હતી એમાં વર્ડ એસોસિએશન, હા, સાહચર્ય કસોટી, બરાબર. તો આ બધી કસોટીઓ તમારે થોડી એને ચર્ચામાં લેવાની છે, બરાબર. ચાલો, પ્રશ્ન ક્રમાંક 4 છે, વર્ગખંડમાં સર્વસમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનલનો ખ્યાલ સ્પષ્ટ કરો. દિવ્યાંગ, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ અને દિવ્યાંગ તરીકે કીધા છે, બરાબર. વિદ્યાર્થીઓને સામાન્ય વર્ગખંડમાં ભણાવવા માટેની પેડાલોજીકલ વ્યૂહરચના તૈયાર કરો. અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે આ બાળકોને દિવ્યાંગ એવો શબ્દ કોણે સંબોધવો છે પહેલી વખત, બરાબર. આ જે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ છે, આ જે બાળકો છે એને માટે દિવ્યાંગ શબ્દ પહેલા કોણે આપ્યો હતો? સૌ પ્રથમ આપણા દેશમાં. ચાલો આગળ વધીએ. આ એના પ્રશ્નોના પેડાગોલોજીકલ જે વ્યૂહરચના છે એના જવાબો અહીંયા આપેલા છે, તો મિત્રો તમે જોઈ શકો છો અને લખી લેજો. ચાલો આગળ વધીએ. અંતિમ પ્રશ્ન છે, ઝેરોમ બ્રુનરનો જ્ઞાન રચનાવાદી અધ્યયન સિદ્ધાંત, બ્રુનર્સ કોન્સ્ટિટ્યુટિવ ડેવલપમેન્ટ થિયરી સમજાવી તેના 3 મુખ્ય તબક્કા તમારે આપવાના છે, બરાબર. શૈક્ષણિક ફલિતાર્થ એના સ્પષ્ટ કરવાના છે. તો 3 તબક્કા છે, સક્રિયતાનો તબક્કો, પ્રતિકાત્મક તબક્કો અને પ્રતિકાત્મક તબક્કો. આ પ્રતિમાત્મક તબક્કો છે, બરાબર. આઇકોનિક અને આ સિમ્બોલિક, એટલે ડિફરન્સ ખ્યાલ આવી જશે. એજ પણ તમારે યાદ રાખવાની છે, દેટ ઇઝ વાય તમને ખ્યાલ વધારે આવશે. અને એના શૈક્ષણિક ફલિતાર્થો પણ નીચે આપેલા છે, જે તમે જોઈ શકો છો. સર્પાકાર અભ્યાસક્રમ, શોધાત્મક અને મૂર્ત પરથી અમૂર્ત. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો, બરાબર. અને નેક્સ્ટ વેરી ફેન્ટેસ્ટિક લેક્ચરની અંદર આપણે મળવાના છે, બરાબર છે. અને સાથે સાથે એક તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે જે કંડક્ટર બેચ લોન્ચ કરી છે, બરાબર, મફતિયા મુસાફર બસ આપણા બેચના જે કોર્સ છે એનું નામ છે, બરાબર. વન ઓફ અવર ટીમમેટ જે એમણે આ નામ સજેસ્ટ